Hello friends, how are you? કેમ છો બધા મજામાં? Today we meet for our next Gujarat board lecture. In the Gujarat board, you know very well, in the previous lecture we have completed our chapter number 3, current electricity, right? In the previous lecture we have to discussing about our two most important equipment of this chapter or on the basis of the current electricity, meter bridge as well as potentiometer. By using of the meter bridge you have to find out the unknown resistor, and by using of the potentiometer there have two applications. First, comparison of the two cells of EMF, and second is to find out the internal resistance. Done? ઓલરેડી આપણે સ્ટડી ડિફાઇન કર્યું હતું. ઓમ જોવા જઈએ ને તો બાય યુઝિંગ ઓફ ધી કિર્ચોફ્સ લૉ ઉપરથી છે ને આપણે 3 ઇક્વિપમેન્ટ સ્ટડી કર્યા છે: વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ એન્ડ પોટેન્શિયોમીટર. ડન? કન્ફર્મ? આ વસ્તુમાં કોઈ ડાઉટ નથી ને? ચાલો એની ઉપરથી આપણે એક્ઝામ્પલ નંબર 3.9 પણ કેલ્ક્યુલેટ કર્યો હતો ઓન ધી બેઝિસ ઓફ મીટર બ્રિજ, ઓન ધી બેઝિસ ઓફ પોટેન્શિયોમીટર. હવે તમારા પાસે છે ને એક્ઝામ્પલ નંબર 3.10 છે. એક્ઝામ્પલ નંબર 3.10ની અંદર છે ને બાય યુઝિંગ ઓફ ધી પોટેન્શિયોમીટર ઓર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઉપરથી છે ને તમારે આખો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ફોર ધી ચેપ્ટર નંબર 3 ઓર ફોર ધી ગુજરાત બોર્ડ. ડન? એટલે આ તમારા માટે આઈએમપી એક્ઝામ્પલ છે ગુજરાત બોર્ડ માટે. સો હિયર એક્ઝામ્પલ નંબર 3.10, એ રેઝિસ્ટન્સ ઓફ R ohm draws a current from a potentiometer. પોટેન્શિયોમીટરમાંથી છે ને કરંટ ડ્રોન થાય છે. The potentiometer has a total resistance R0 ઓહમ. જો ફિગરની અંદર પોટેન્શિયોમીટર પાસે કેટલો રેઝિસ્ટન્સ છે? R0 ઓહમ. વોલ્ટેજ V is supplied to the potentiometer. પોટેન્શિયોમીટરના સપ્લાય વોલ્ટેજ કેટલા છે? તો કે V. Derive an expression for the voltage across the R when the sliding contact is in the middle of the potentiometer. આ સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે. સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે ને એ મિડલમાં હોય ને ત્યારે તમારે જે વોલ્ટેજ ડિફાઇન થાય ને એનું એક્સપ્રેશન, ઇટ મીન્સ એનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? જે તમે વોલ્ટેજ ડિરાઈવ કરો છો વેન એક પ્રકારનો આ સ્લાઇડિંગ કોન્ટેક્ટ મીન્સ જોકી, જે આપણે જોકીને સ્લાઇડ કરતા હતા ને, ઇન શોર્ટ એમ કહેવાય ને જોકીનો એક પોઈન્ટ અહીંયા મિડલમાં રાખેલો છે, ત્યારે જે વોલ્ટેજ ડ્રોન થાય છે ને ફ્રોમ ધી ફાઇનલ રેઝિસ્ટન્સ R, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને? હવે એક વસ્તુ યાદ રાખો, આ સિસ્ટમનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોઈ છે. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન A એન્ડ C કેટલું થાય? તો પહેલાં આપણે એ સમજી લઈએ. અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા આના ડિવાઈડ થઈ ગયું. R0/2 અહીંયા રેઝિસ્ટન્સ રહ્યો, R0/2 અહીંયા રેઝિસ્ટન્સ રહ્યો. તો અહીંયા જુઓ જી, આ સાઈડનો R0/2 છે એ R સાથે શેમાં છે? તો કે પેરેલલમાં છે. શેમાં છે? પેરેલલમાં છે. તો અહીંયા તમારા પાસે R0/2 અને R બે પેરેલલમાં થયા. આના ઇક્વિવેલન્ટ સાથે અહીંયા જે R0/2 વધ્યું ને એ સિરીઝમાં આવ્યું. જોજો અહીંયા પોઈન્ટ મિડલમાં છે. યસ સર છે. ઓકે ગુડ. તો અહીંયા છે ને આ રેઝિસ્ટન્સના બે પાર્ટ પડી ગયા, R0/2 એન્ડ R0/2. ડન? કન્ફર્મ? હવે આ R0/2 સાથે R છે ને એ પેરેલલમાં છે, એટલે આ પેરેલલનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકો. 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આના ઇક્વિવેલન્ટ સાથે આ R0/2 શેમાં છે? તો કે સિરીઝમાં છે. એટલે પહેલાં આને સોલ્વ કરો, આ પેરેલલને, એની સાથે આને સોલ્વ કરો, એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન A એન્ડ C મળી જશે. કારણ કે તમારે સિસ્ટમનો ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવો છે તો V ઇઝ ઇક્વલ ટુ IR થાય. તમારા પાસે I હોવો જોઈએ ને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R હોવો જોઈએ, તો જ હું જેટલા વોલ્ટેજ છે ને એટલા ડ્રોન કરી શકું, બાકી ના થાય. ડન? તો અહીંયા જોઈ ત્યાંથી જ મેં શરૂઆત કરી છે. વેન B point is in middle, at that time the R and R0/2, here R0/2 and R both are in parallel.
इट्स इक्विवेलेंट रेजिस्टन्स इज R1. आ बेनु इक्विवेलेंट रेजिस्टन्स छे ने R1 कीधुं. सो 1/R1 इज इक्वल टू 1/R प्लस 1/R0/2 थाय के ना थाय. तो अहींया तमारी पासे केटलुं आव्युं 1/R प्लस 2/R0 केटलुं थाय 1/R प्लस 2/R0 इक्विवेलेंट रेजिस्टन्स थयुं के ना थयुं? यस सर थयुं. अहींया छे ने ऑलरेडी R0 छे ए एलसीएम लई ल्यो. अहींया R0 एलसीएम लीधो तो अहींया छे ने R0 वडे मल्टीप्लाइड थईने अहींया 2R वडे R वडे मल्टीप्लाइड थाय. डन कन्फर्म. सो R0 प्लस 2R अपॉन R0. तो तमारी पासे एनुं इनवर्स करो एटले R1 इज इक्वल टू R0 अपॉन R0 प्लस 2R. आ कोनु इक्विवेलेंट रेजिस्टन्स मळ्युं? जे बे पेरेलल में हता ने एनुं इक्विवेलेंट रेजिस्टन्स मळ्युं. आनो हाफ पार्ट एटले R0/2 अने R बे केमां हता? तो के सर बे पेरेलल में हता. एनुं इक्विवेलेंट रेजिस्टन्स R1 हतुं ने ई R1 आपणे फाइंड आउट कर्युं. तो इक्विवेलेंट रेजिस्टन्स बिटवीन ए एंड सी केटलुं थाय? तो के R1 प्लस R0/2. आ इक्विवेलेंट रेजिस्टन्स बिटवीन ए एंड सी थयुं. डन. ए एंड सी वच्चेनो पहला तो छे ने R0/2 अने R पेरेलल में हतो. एनुं इक्विवेलेंट रेजिस्टन्स केटलुं थई गयुं? तो के एनुं इक्विवेलेंट रेजिस्टन्स सर ए R1 थई गयुं. ई R1 साथे R0/2 शेमां हता? तो कि R1 साथे R0/2 छे ने सर ए सीरीज में हतुं. एटले एनो इक्विवेलेंट रेजिस्टन्स R1 प्लस R0/2. आ टोटल रेजिस्टन्स छे इक्विवेलेंट रेजिस्टन्स छे इन बिटवीन ए एंड सी R1 प्लस R0/2. डन. हवे तमने खबर छे बाय दी ओम्स लॉ तमारी पासे करंटनुं इक्वेशन शुं छे? I इज इक्वल टू V अपॉन इक्विवेलेंट रेजिस्टन्स थाय के ना थाय? यस सर. सो I इज इक्वल टू V अपॉन R1 प्लस R0/2 थाय के ना थाय? V अपॉन R1 प्लस R0/2 थाय के ना थाय? यस सर. आ इक्विवेलेंट रेजिस्टन्स टोटल रेजिस्टन्स छे. अहींया टोटल वोल्टेज V छे. अहींया टोटल रेजिस्टन्स R1 प्लस R0/2 छे ने I तमारी पासे टोटल करंट छे आखी सिस्टमनो, आखी सर्किटनो टोटल करंट I छे. डन. सो अहींया 2 एलसीएम लई ल्यो तो अहींया 2R1 प्लस R0 अपॉन 2. डन. तो डिनोमिनेटर क्या जाए? तो कि न्यूमेरेटर में जाए. तो कि अहींया तमारी पासे 2 पर आई गयो एटले 2V अपॉन 2R1 प्लस R0 थाय. कन्फर्म. 2V अपॉन 2R1 प्लस R0 थाय. आ वस्तु तमारा माइंड में राखजो. आ टोटल करंट थयो तमारी पासे. शुं थयुं? कि टोटल करंट तमारी पासे आटलो छे. आ भूलाय नहीं. तो पोटेन्शियोमीटरना वोल्टेज छे ने जो V1 होय, ज्यारे तमारी पासे आ पॉइंट मिडल में राख्यो त्यारे पोटेन्शियोमीटर छे ने ए V1 वोल्टेज ड्रोन करतो होय, अथवा तो एम कही सको ने इन बिटवीन पोटेन्शियोमीटर टोटल वोल्टेज V छे, पण ज्यारे मिडल में राखो त्यारे पोटेन्शियोमीटरना वोल्टेज V1 होय तो एने तमे लखी शुं सको? V1 इज इक्वल टू IR1. करंट तो चेन्ज नथी थवानो, वोल्टेज चेन्ज थवानो छे. R1 रेजिस्टन्स त्यानो छे. R1 एटले कयो रेजिस्टन्स हतो सर? आटला ज पार्टनो रेजिस्टन्स छे. आटला ज. कारण के आ पार्ट एमां कन्सिडरेशन में आवतो ज नथी. कारण के आटलो ज पार्ट कन्सिडरेशन में आवे छे. कारण के आटलो ज पार्ट कनेक्शन में छे. एटला माटे तमे एम कही सको ने के त्यानो वोल्टेज V1 छे, त्यानो करंट I. कारण के आ बे सीरीज में हता. आने आ पार्ट सीरीज में छे ने करंट सेम होय. पोटेन्शियल चेन्ज थाय तो आटला पार्टनो पोटेन्शियल तमे V1 कीधो. टोटल करंट I ने आटला पार्टनो रेजिस्टन्स केटलो हतो? तो के R1 हतो. आटला पार्टनो रेजिस्टन्स ई केटलो हतो? तो के V इज इक्वल टू IR1. ना वोल्टेज V1 कर दीधा. तो के I नी वेल्यू छे? यस सर. R1 नी वेल्यू छे? यस सर. B नी वेल्यू मूको जो R1 नी वेल्यू आ रही. I नी वेल्यू कोई? तो के आ रही सर. B नी वेल्यू मूको चालो. तो कि अहींया तमारी पासे V1 इज इक्वल टू IR1. तो I नी वेल्यू मूकी 2V अपॉन 2R1 प्लस R0 इंटू R1. अहींया R1 नी वेल्यू मूकी जो. अहीं R1 छे ने अहीं R1 छे. बे जग्याए R1 नी वेल्यू मूकी. जो मैथमेटिकल केल्क्युलेशन ज छे, बाकी कंई छे नहीं. तो आ वस्तु तमारा माइंड में राखजो.
आ वस्तु भूलाय नहीं। मैथमेटिकल केल्क्युलेशन में है शू तो कि अँ R0 + 2R LCM आव्यो तो अँ R0 साथे आ मल्टीप्लाइड थाय कि ना थाय ने डिनोमिनेटर क्या आई जाए तो कि सर न्यूमेरेटर में आई जाए तो अँ जो 2V तो R0 + 2R क्या आव्या तो कि ऊपर आव्या यस सर तो अँ 2R R0 थयो प्लस R0 इन ब्रेकेट वध्યું शू R0 + 2R शू वध्યું R0 + 2R अपॉन इंटू तो R0 + 2 R0 अपॉन 2R एटलू थयो तो अहींथी जोजो बहु शांति थी R0 + 2R R0 + 2R कैंसल थयो R0 + 2R R0 + 2R कैंसल थयो तो अहींया तमारा पासे फाइनली वध्યું शू तो कि सर अहींया 2V वध्યું अहींया 2R R0 + R0 इन ब्रेकेट R0 + 2R अहींया वध्યું R0 डन कन्फर्म तो अहींया ब्रेकेट ओपन कर दियो तो अहींया 2V R0 थई गयो ब्रेकेटनी अंदर गयुं तो अहींया અહીંથી કાઢી નાખજો આ ભૂલથી લખાઈ ગયું છે આ કાઢી નાખજો એટલે અહીંયા 2V કારણ કે આ બ્રેકેટની અંદર વહી ગયું એટલે 2V R0 અહીંયા 2R0 પ્લસ અહીંયા બ્રેકેટ ઓપન કરો તો R0² પ્લસ 2R0 થાય કે ના થાય યસ સર કન્ફર્મ તો 2V R0 2R0 2R0 इट मीन्स 4R0 કેટલું થયું તો કે 4R0 અને અહીંયા તો R0² તો હતું જ ઓલરેડી યસ સર તો અહીંયા તમારી પાસે ફાઇનલી અહીંયા કંઈક આવે છે V1 = 2VRR0 अपॉन R0² प्लस 4RR0 डन અહીંથી R0 કોમન કાઢો R0 કોમન નીકળ્યો તો અહીંયા શું વધ્યું R0 કોમન વધે છે R0 प्लस 4R કોમન વધે કે ના વધે यस सर तो अँ R0 कैंसल थया तो वध्યું शू R0 + 4R तो अँ फाइनली पोटेंशियल ऑफ दिस पोटेंशियोमीटर व्हेन पॉइंटर इज इन मिडल एट दैट टाइम V1 = 2VR अपॉन R0 + 4R आ तमारा पास टोटल वोल्टेज थया ज्यां तमे जी पॉइंटर छे ने मिडल में राखो ने त्यारे पोटेंशियोमीटरनो जे भाग कनेक्शन में छे एना वोल्टेज एटला थया कन्फर्म एना माटे पहेला आपणे शुं कर्युं सर इक्विवेलेंट रेजिस्टन्स फाइंड आउट कर्यो इक्विवेलेंट रेजिस्टन्स उपरथी आपणे करंट फाइंड आउट कर्यो यस सर करंट फाइंड आउट थया पछी आपणे शुं कर्युं सर तो कि पोटेंशियोमीटरनो जे भाग कनेक्शन में हतो ने एनी सिवायनो भाग अने ए भाग बने सीरीज में हता એટલે જે ભાગ કનેક્શનમાં તો એનું આપણે વોલ્ટેજ V1 ડિફાઇન કર્યો V1 = IR1 તો અહીંયા આઈની વેલ્યુ મૂકી R1ની વેલ્યુ મૂકી એમાંથી ફાઇનલ સિમ્પ્લિફિકેશન કરતા ગયા એમાં બધું ઉડતું ગયું એટલે ફાઇનલી તમારા પાસે વોલ્ટેજ કેટલા આવ્યા 2VR अपॉन R0 + 4R 2VR अपॉन R0 + 4R એટલે दोस्तों तमारा माइंड में राखजो आ वस्तु भूलाय नहीं आ एक्जाम्पल है मोस्ट IMP है એટલે આ વસ્તુ તમારા માઇન્ડ में राखजो भूलाय नहीं हरेक केल्क्युलेशन છે ને બહુ શાંતિથી કરી લેજો ડન एक्जाम्पल 3.10 આ સાથે જોવા જાવ છો તમારું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે એમાં બધી થિયરી અને બધા એક્ઝામ્પલ ઓલરેડી જોઈ લીધા એટલે એમ કહેવાય ને કે 80 to 85% ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે કરંટ ઇલેક્ટ્રિસિટી नेक्स्ट वी हेव टू स्टडी अबाउट दी एक्सरसाइजनो मीनिंग एवं थाय कि तमे आखा चेप्टरनुं छे ने रिविजन करो छो एमां हरेक इक्वेशन हरेक कन्सेप्ट पाछा रिवाइज थशे अने साथे साथे केल्क्युलेशन पण हशे डन तो अहींया तमारी पासे हवे आपणे एक्सरसाइज स्टार्ट करीए छीए एक्सरसाइजनी अंदर सम सोल्व करीए तो एक्सरसाइजनी अंदर सौथी पहेला 3.1 The storage battery of a car has an EMF of 12 volt. If the internal resistance of the battery is 0.4 ohm, what is the maximum current that can be drawn from the battery? બેટરી માંથી કેટલો કરંટ ડ્રોન થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે તો આપણી પાસે ડાયરેક્ટ ઇક્વેશન હતું યાદ હોય તો I = એપ્સાઇલોન अपॉन R + R જ્યારે બેટરી અને એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કન્સિડર કરો ને ત્યારનો કરંટ I = એપ્સાઇલોન अपॉन R + R હોય તો આ ક્યાંથી આવ્યું ઇક્વેશન તો કે V = એપ્સાઇલોન - IR ઉપરથી આવ્યું હતું
વીની જગ્યાએ આઈ કેપિટલ આર મૂકી દો, એપ્સાઇલોન માઇનસ આઈઆર, માઇનસ આઈઆર ઓલી બાજુ એટલે આઈઆર પ્લસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન થાય. અહીંથી આઈ કોમન કાઢો તો આઈ કોમન કાઢો સર, તો ઇન બ્રેકેટ વધ્યું શું, સ્મોલ આર પ્લસ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. તો અહીંયા આઈને હેડ કન્સિડર કરો તો એપ્સાઇલોન અપોન આર પ્લસ આર. કરંટનું ઇક્વેશન થયું, સીધું ઇક્વેશન મૂકી દીધું, આઈ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર, જ્યાં ટોટલ રેઝિસ્ટન્સ છે ને એ 0 છે. રેઝિસ્ટન્સ કોઈ કનેક્શનમાં છે જ નહીં. જુઓ જી 12 વોલ્ટ. ઇફ ધી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી, વોટ ઇઝ ધ મેક્સિમમ કરંટ ધેટ કેન બી ડ્રોન બાય ધી ફ્રોમ ધી બેટરી. સર્કિટનો કોઈ રેઝિસ્ટન્સ ડિફાઇન જ નથી થયો, બેટરી અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જ છે. તો અહીંયા તમારી પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન આર એટલે 12 અપોન 0.4 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ફાઇનલ આન્સર આવે 30 એમ્પિયર. 1 માર્ક MCQ છે. સો આ વસ્તુ ભૂલાય નહીં. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન નેક્સ્ટ એક્સરસાઇઝ સમ નંબર 3.2. બેટરી ઓફ EMF 10 વોલ્ટ એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 ઓહ્મ ઇઝ કનેક્ટેડ ટુ એ રેઝિસ્ટર. કોઈ એક રેઝિસ્ટર સાથે તમે કનેક્ટ કર્યું છે. ઇફ ધી કરંટ ઇન ધી સર્કિટ ઇઝ 0.5 એમ્પિયર, વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ધી રેઝિસ્ટર એન્ડ વોટ ઇઝ ધ ટર્મિનલ વોલ્ટેજ ઓફ ધ બેટરી વેન ધી સર્કિટ ઇઝ ક્લોઝડ. સર્કિટ ક્લોઝ કરે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ કેટલા થાય એન્ડ ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે સર્કિટને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટોટલ વોલ્ટેજ છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, કરંટ આપેલો છે. ડન. તો અહીંયા તમારી પાસે ફાઇનલી આવી રીતના કંઈક ડિફાઇન થયું. ડન. તો અહીંયા તમારી પાસે કોઈ એક બેટરી છે, કોઈ એક રેઝિસ્ટર છે, એટલે આ જ ઇક્વેશન એપ્લાય કર્યું. આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. તો અહીંયા તમારી પાસે આઈની વેલ્યુ શું છે 0.5 ઇઝ ઇક્વલ ટુ 10 અપોન આર પ્લસ 3. ડન. કારણ કે આર નથી ખબર. આ જ ઇક્વેશનમાં છે ને અહીંયા આર 0 હતો, અહીંયા આર ફાઇન્ડ આઉટ કરવાનો છે. સિમ્પલ છે. આઈ આપેલો છે, એપ્સાઇલોન આપેલો છે, સ્મોલ આર આપેલું છે, બધું આપેલું છે. તો બધી વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરી, અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું તો 0.5 આર પ્લસ 1.5 ઇઝ ઇક્વલ ટુ 10 આવ્યું. સો અહીંયા 0.5 આર ઇઝ ઇક્વલ ટુ 8.5. સો આરને હેડ કન્સિડર કરો તો 8.5 ડિવાઇડેડ બાય 0.5 તો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવે 17 ઓહમ. તો અહીંયા રેઝિસ્ટન્સ ઓફ ધીસ સર્કિટ ઇઝ 17 ઓહમ. એન્ડ ટર્મિનલ વોલ્ટેજ પૂછે નહીં, તમારે વી જોઈ. તમને બેટરીનું EMF પૂછે ને તો એપ્સાઇલોન હોય. કોઈ તમને એમ પૂછે ને ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એનો મતલબ શું થઈ ગયો, વી ઇઝ ઇક્વલ ટુ IR. સિમ્પલ. તમારે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આઈ તો તમને ખબર હતી, તો ઓલરેડી ક્વેશ્ચનની અંદર છે. આઈ કેટલો જ સર 0.5 એન્ડ ટોટલ રેઝિસ્ટન્સ અહીંયા કેટલો મળ્યો 17 ઓહમ. એટલે અહીંયા 17 મૂકી દો એટલે તમારી પાસે ફાઇનલ આન્સર કેટલો આવ્યો 8.5 વોલ્ટ. EMFનો એકમ યુનિટ એ વોલ્ટ થાય અને ટર્મિનલ વોલ્ટેજના યુનિટ પણ વોલ્ટ થાય. આ વસ્તુ ભૂલાય નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? આફ્ટર ધેટ 3.3 અહીંયા 3 રેઝિસ્ટર્સ 1 ઓહમ 2 ઓહમ એન્ડ 3 ઓહમ આર કમ્બાઇન ઇન સિરીઝ. એ સિરીઝની અંદર છે. તો વોટ ઇઝ ધી ટોટલ રેઝિસ્ટન્સ ઓફ ધી કોમ્બિનેશન? સિમ્પલ છે. સિરીઝ અને પેરેલલના ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું થાય યાદ કરી ચાલો. આર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આ કોનું ઇક્વેશન છે સર? સિરીઝનું. 1/R1 ઇઝ ઇક્વલ ટુ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. આ કોનું ઇક્વેશન છે? તો કે સર પેરેલલનું. તમારે સીધું સિરીઝનું ગોતવાનું છે. 1 + 2 + 3 3 + 2 5 + 1 6. જો સિરીઝની અંદર છે ડાયરેક્ટ સમેશન જ કરવાનું. તો તમારા પાસે કેટલો આન્સર આવી ગયો 6 ઓહમ. ડન. If the combination is connected to a battery of EMF 12 volt and negligible internal resistance, obtain the potential drop across the each resistor. હવે શું કર્યું? આ ત્રણેય રેઝિસ્ટન્સ છે ને, આ ત્રણેય રેઝિસ્ટન્સ પહેલાં સિરીઝમાં હતા. એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થયું 6 ઓહમ.
પેરેલલમાં હોત તો સર 1/1 પ્લસ 1/2 પ્લસ 1/3 આનો જે આન્સર આવે તમારે લખવાનો. અહીંયા તો શેમાં હતા સર? અહીંયા તો સર સિરીઝમાં હતા. ડન. સિરીઝમાં છે તો તમારી પાસે ફાઇનલી અહીંયા R1 is equal to 1, R2 is equal to 2 and R3 is equal to 3 combination in series connected with a battery. હવે તમને ખબર છે સિરીઝ હોય ને, સિરીઝ કનેક્શન એની અંદર કરંટ સેમ હોય, પોટેન્શિયલ ડ્રોપ થાય. એટલે કે કેના ડિવાઈડ થાય? તો કે પોટેન્શિયલ ડિવાઈડ થાય. ને પેરેલલ કનેક્શન હોય ને એનું પોટેન્શિયલ સેમ હોય, કરંટ ડિવાઈડ થાય. આ વસ્તુ ભૂલાય નહીં, આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા સિરીઝ કનેક્શન છે તો અહીંયા કેટલું પોટેન્શિયલ ડ્રોપ? જેટલા રેઝિસ્ટન્સ એટલું પોટેન્શિયલ ડ્રોપ, V1 V2 V3. પણ આ ત્રણેયનું સમેશન કરો ને પાછું તો એ વીજ મળે, એટલે આ 12 વોલ્ટના જ અહીં ડિવાઈડ થશે. પણ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી રેઝિસ્ટન્સ. કરંટ સેમ છે, કરંટ કોઈ દિવસ બદલવાનું નથી. સો પહેલાં કરંટ ફાઇન્ડ આઉટ કરી લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R. સો 12/6 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર થઈ ગયું. તો અહીંયા પોટેન્શિયલ ડ્રોપ V1, અહીંયા પોટેન્શિયલ ડ્રોપ V2, અહીંયા પોટેન્શિયલ ડ્રોપ V3. V1 ઇઝ ઇક્વલ ટુ બાય ધી ઓહ્મ્સ લો IR1. I1R1 ના લખાય કારણ કે સિરીઝ કનેક્શન છે. સિરીઝ કનેક્શનમાં કરંટ સેમ રહે એટલે હું ઈચ એન્ડ એવરી ટાઈમ I જ લખીશ. V2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? IR2. V3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? IR3. I છે? યસ સર. R1 છે? I છે? યસ સર. R2 છે? યસ સર. I છે? યસ સર. R3 છે? યસ સર. તો V1 એ મળી જશે, V2 એ મળી જશે, V3 મળી જશે. ઇન શોર્ટ પોટેન્શિયલ ડ્રોપ each and every resistance we have to find out. Done? Doubt આમાં કોઈને? So V1 is equal to IR1 plus V2 is equal to IR2 plus V3 is equal to IR3. બધી વેલ્યુ છે જો અહીંયા કેલ્ક્યુલેશન કર્યું. IR1 2 into 1 is equal to 2, 2 into 2 is equal to 4 and 2 into 3 is equal to 6. સિમ્પલ 2 વોલ્ટ 4 વોલ્ટ એન્ડ 6 વોલ્ટ. આનું સમેશન કરો તો 6 + 4 10 + 2 12 વોલ્ટ થઈ ગયું કે ના થઈ ગયું? કારણ કે V1 + V2 + V3 કરો ને તો ટોટલ વોલ્ટેજ V જ બને. જો એવું ના થાય ને તો એવું સમજી લેવાનું કે આપણે ખોટા છીએ. સમજાઈ ગયું? અહીંયા ટોટલ વોલ્ટેજ છે ને ત્યાં V જ રહેશે. જો આ ત્રણેયનું સમેશન છે ને એ 12 વોલ્ટ નથી થતું તો આપણે ખોટા છીએ. કારણ કે જે પોટેન્શિયલ છે એ જ ડિવાઈડ થાય, વધારાનો પોટેન્શિયલ ક્યાંયથી આવશે નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન એક્ઝામ્પલ નંબર 3.4. એક્ઝામ્પલ નંબર 3.4. 3 રેઝિસ્ટન્સ 2 ohm, 4 ohm and 5 ohm are combined in parallel. What is the total resistance of the combination? કોમ્બિનેશનનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરો ને. હવે આ શેમાં છે? પેરેલલમાં છે. 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. આમ જ થશે ને કંઈક? ચાલો જોવો જી. આર્યું દેખાય છે? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. સો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. 20 LCM લીધો તો અહીંયા 10 મલ્ટીપ્લાઇડ થશે, અહીંયા 5 મલ્ટીપ્લાઇડ થશે, અહીંયા 4 મલ્ટીપ્લાઇડ થશે. સો 10 + 5 + 4 upon 20. સો 1/R is equal to 19/20. સો R is equal to 20/19 ohm. મળી ગયું રેઝિસ્ટન્સ. આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી સર્કિટ મળ્યો. હવે અહીંયા ભૂલ ક્યાં થાય ખબર છે? તમે 1/R ફાઇન્ડ આઉટ કરીને ચાલ્યા આવો, તમે છે આને ઇન્વર્સ ના કરો. તમે એકવાર કેલ્ક્યુલેશન કર્યું ને તો 1/R ઇઝ ઇક્વલ ટુ 19/20. એકચ્યુઅલી તમારે R ફાઇન્ડ આઉટ કરવાનો છે. તમારો જે આન્સર આવ્યો નહીં 1/Rનો આન્સર આવ્યો. એટલે મહેરબાની કરીને છે ને છેલ્લે ઇન્વર્સ કરતાં ભૂલાય નહીં. ને પર્ટિક્યુલરલી ફોર ધી પેરેલલ કનેક્શન તો ખાસ. ડન? પેરેલલ કનેક્શન માટે આ વસ્તુ તમારે યાદ રાખવી જ જોશે, કારણ કે ઉતાવળમાં છે ને ઇન્વર્સ કરતાં ભૂલાઈ જાય છે. સો બેટર છે. સો R ઇઝ ઇક્વલ ટુ 20/19 ઓહમ. તમને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી ગયો. યસ સર. આફ્ટર દેટ બી, ઇફ ધી કોમ્બિનેશન ઇઝ કનેક્ટેડ ટુ એ બેટરી ઓફ EMF 20 વોલ્ટ. હવે કોમ્બિનેશન છે ને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું.
and the negligible internal resistance. એટલે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કાંઈ નથી. ડિટરમાઇન ધી કરંટ થ્રુ ઇચ રેઝિસ્ટર્સ એન્ડ ટોટલ કરંટ ડ્રોન ફ્રોમ ધી બેટરી. તમને ખબર છે ને, હમણાં જ મેં કીધું પેરેલલ કનેક્શન હોય ને તો કરંટ ડિવાઈડ થાય. તો તમારે ઈચ એન્ડ એવરી રેઝિસ્ટન્સમાંથી કરંટ કેટલો જાય છે ને એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આની પહેલાંના સમની અંદર સિરીઝ કનેક્શન હતું, અહીંયા વોલ્ટેજ ડિવાઈડ થતો હતો તો વોલ્ટેજ પૂછ્યો હતો. અહીંયા કરંટ ડિવાઈડ થાય છે તો કરંટ પૂછ્યું છે. ડન. ચાલો અહીંયા જોઈએ. અહીંથી ટોટલ કરંટ નીકળ્યો, બેટરી 20 વોલ્ટ છે. અહીંયા I1, I2 એન્ડ I3. R1 ઇઝ ઇક્વલ ટુ 2, R2 ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ R3 ઇઝ ઇક્વલ ટુ 5. તો ટોટલ વોલ્ટેજ છે યસ તો 20 વોલ્ટ. સો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. ઓહ્મ્સ લો છે. સો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R1. કારણ કે બધા માટે છે ને વોલ્ટેજ સેમ રહે, વોલ્ટેજ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. શું કહું છું? બધા માટે વોલ્ટેજ કેવા રહેશે સર? સેમ રહેશે, એ કોઈ દિવસ ચેન્જ થવાના જ નથી. સો I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R1, I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R2 એન્ડ I3 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R3. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સો I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R1, I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R2, I3 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R3. તો અહીંયા તમારી પાસે ઓલરેડી એપ્સાઇલોનની વેલ્યુ છે અને R1ની વેલ્યુ છે. એપ્સાઇલોનની વેલ્યુ કેટલી છે? તો કે એપ્સાઇલોનની વેલ્યુ 20 છે, R1ની વેલ્યુ 2 છે. અહીં એપ્સાઇલોનની વેલ્યુ 20 છે, R2ની વેલ્યુ 4 છે. એપ્સાઇલોનની વેલ્યુ 20 છે, R3ની વેલ્યુ 5 છે. ડન. સો I1 મળશે 10 એમ્પિયર, I2 મળશે 5 એમ્પિયર, I3 મળશે 4 એમ્પિયર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? અહીંથી તમને I1 મળ્યો, I2 મળ્યો, I3 મળ્યો. તો ટોટલ કરંટ કેટલો થયો સર? I1 પ્લસ I2 પ્લસ I3. સો 10 પ્લસ 5 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 19 એમ્પિયર. તો સર્કિટ ઇન શોર્ટ બેટરીમાંથી ટોટલ કરંટ કેટલો થતો હશે? તો કે 19 એમ્પિયર જતો હશે. કેટલો જતો હશે? 19 એમ્પિયરનો એક ભાગ અહીંયા ગયો, એક ભાગ અહીંયા ગયો ને એક ભાગ અહીંયા ગયો, એટલે એક પાર્ટ પડ્યા. I1 ઇઝ ઇક્વલ ટુ 10, I2 ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ I3 ઇઝ ઇક્વલ ટુ 4. 10 પ્લસ 5 પ્લસ 4 19 એમ્પિયર થઈ ગયો. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી રેઝિસ્ટન્સ. કઈ રીતના કરંટ ડિવાઈડ થાય છે એ રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે. જેનો રેઝિસ્ટન્સ ઓછો એમાં કરંટ વધારે. અહીંયા 2 એમ્પિયર છે તો કરંટ 10 એમ્પિયર જાય. 2 ઓહમ છે, કરંટ 10 એમ્પિયર જાય છે. અહીંયા 4 ઓહમ છે, કરંટ 5 એમ્પિયર જાય છે, 4 એમ્પિયર જાય છે. અને અહીંયા I5 છે તો અહીંયા 4 એમ્પિયર જશે. ડન. કન્ફર્મ? જેનું રેઝિસ્ટન્સ મેક્સિમમ હશે અહીંયા કરંટ સૌથી ઓછો હશે. કારણ કે રેઝિસ્ટન્સ જ ઓલરેડી સર્કિટમાંથી જે કરંટ પાસ આઉટ થતો હોય એને રોકે છે. એના લીધે જ તમે એમ જોવા જાવ ને તો સર્કિટ છે ને એ હીટ પકડે છે. એમ કહેવાય કે તમને હીટ લોસ મળે છે ડ્યુ ટુ ધી કરંટ હેવ બીન પાસ આઉટ. એટ ધેટ ટાઈમ જે હીટ લોસ મળે છે ને, જૂલ્સ હીટ, P ઇઝ ઇક્વલ ટુ I²R ઓર V² અપોન R. એ તમારી માટે છે ને એ યાદ છે, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? આ બે સમ ઉપરથી તમને એટલું જ સમજાઈ ગયું હશે. ફોર ધી સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન, ફોર ધી સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન તમારે છે ને સમ કઈ રીતના સોલ્વ કરવાના. સિરીઝ કનેક્શનમાં કરંટ ડિવાઈડ થાય નહીં, કરંટ સેમ રહે, વોલ્ટેજ ડિવાઈડ થાય. પેરેલલમાં કરંટ ડિવાઈડ થાય, વોલ્ટેજ સેમ રહે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન 3.5. At room temperature, the resistance of a heating element is 100 ohm. What is the temperature of the element if the resistance is found to be 117 ohm? Given that the temperature coefficient of the material of the resistors is 1.70 into 10 raised to minus 4 centigrade inverse. Done? Confirm? રેઝિસ્ટન્સનો ટેમ્પરેચર સાથેનું રિલેશન ખબર છે તમને? R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0.
ઇક્વેશન ખબર છે ને? યસ સર ખબર છે. તો તમારે એવું જ કંઈક ફાઇન્ડ આઉટ કરવાનું છે. વોટ ઇઝ ધ ટેમ્પરેચર એટ ધ એલિમેન્ટ ઇફ ધ રેઝિસ્ટન્સ ઇઝ ફાઉન્ડ ટુ 117. જો 27 ડિગ્રી હોય ને ત્યારે રેઝિસ્ટન્સ છે, જ્યારે 117 હોય ને ત્યારનું તમારે છે ને ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનું છે. આલ્ફા તમને છે ને ડિફાઇન કરેલો છે. ઇટ ઇઝ ધી ટેમ્પરેચર કોએફિશિયન્ટ. સાવ ઇઝી છે. તો આલ્ફા છે, ગિવન ડેટા પહેલાં ડિફાઇન કર્યા. યસ સર આલ્ફા છે. T0 છે. યસ સર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યારનો રેઝિસ્ટન્સ કેટલો છે? R0. તો એટલે ટી ટેમ્પરેચર. રેઝિસ્ટન્સ કેટલો છે? 117. બટ ટી ટેમ્પરેચર કેટલું છે એ ખબર નથી. ટી ટેમ્પરેચર કેટલું છે એ ખબર નથી. તો તમારી પાસે ટી ટેમ્પરેચર ફાઇનલી મળ્યું. ડન. તો અહીંયા ટી ટેમ્પરેચર કેટલું આવ્યું તમારી પાસે એ તો ફાઇન્ડ આઉટ કરવાનું જ છે. સો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. R કેટલો છે? 117. R0 કેટલો છે? 100. 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. સો 117 ડિવાઇડેડ બાય 100 કરો તો 1.17 થાય. તો અહીંયા શું આવ્યું? 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ડન. તો અહીંયા 1.17 છે. આ પ્લસ 1 છે, સામેની બાજુ માઇનસ 1 થાય તો 1.17 માઇનસ 1 0.17 આવે. યસ સર. સો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા T માઇનસ T0. સો T માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવિઝનમાં જાય 0.17 અપોન આલ્ફા. સો 0.17 અપોન 1.7 ઇન્ટુ 10⁻⁻⁴. -4 છે, ન્યુમેરેટરમાં જાય તો +4 થાય. 0.17 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 1.7. કન્ફર્મ. આ બે ડિવિઝન કરો એટલે અહીંયા 10⁻³ વધે. 10⁻³ મીન્સ 1000. સો T માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ 1000. તમારો એમ તો શું હતો સર? T ફાઇન્ડ આઉટ કરવાનો હતો. સો T માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 1000. ડન. સો T ઇઝ ઇક્વલ ટુ 1000 પ્લસ 27. સો T ઇઝ ઇક્વલ ટુ 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું આવ્યું? 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ તમને છે ને ફાઇનલ ટેમ્પરેચર મળ્યું. ટેમ્પરેચર એટ પર્ટિક્યુલર 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારું રેઝિસ્ટન્સ 117 ઓહમ થાય. એટલે ટેમ્પરેચર બહુ હાઈ લઈ જવું પડે ત્યારે તમારો રેઝિસ્ટન્સ 100માંથી કેટલો થાય? 117 થાય. પહેલાં તો તમારા પાસે 100 જ હતો. જો પહેલાં ટેમ્પરેચર કેટલું હતું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા રેઝિસ્ટન્સ કેટલો છે? 100. પણ 100માંથી 117 મારે લઈ જવું હોય ને રેઝિસ્ટન્સને, તો મારે એનું ટેમ્પરેચર કેટલું લઈ જવું પડે? 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલું ઊંચું લઈ જાઓ ને, એટલા હાઈ ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ છે ને માત્ર ઓનલી એન્ડ ઓનલી 17 ઓહમ ઇન્ક્રીઝ થાય. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ સમજવા જેવી છે. આફ્ટર ધેટ વી હેવ ટુ ડિફાઇન 3.6. A negligible small current is passed through a wire length of 15 meter in uniform cross section 6 into 10⁻⁻7 meter square and its resistance is measured to be 5 ohm. What is the resistivity of the material at the temperature of the experiment? Resistivity. તો કે રેઝિસ્ટિવિટીની એક ઇક્વેશન છે, R ઇઝ ઇક્વલ ટુ ρ L અપોન A. આ રો મીન્સ રેઝિસ્ટિવિટી જ થાય કે ના થાય? યસ સર. સો રો ઇઝ ઇક્વલ ટુ R A અપોન L. બધુંય છે, R છે, A છે ને L છે. ડન. તો 3.6 રો ઇઝ ઇક્વલ ટુ R A અપોન L. R કેટલો છે? 5. A કેટલો છે? 6 ઇન્ટુ 10⁻⁷. L કેટલો છે? 15. સો તમારી પાસે ફાઇનલ આન્સર આવે 2 ઇન્ટુ 10⁻⁻7 ઓહમ ઇન્ટુ મીટર. Unit is most important part for us. So that's why its answer is 2 into 10⁻⁻7 ohm into meter. Confirm? Doubt આમાં કોઈને નથી ને? 1 mark MCQ છે. After that 3.7. A silver wire has a resistance of 2.1 ohm at a temperature 27.5 degree centigrade and a resistance 2.7 ohm at a 100 degree centigrade. Determine the temperature coefficient of resistivity of silver. Alpha find out કરવાનો છે. શું find out કરવાનું છે સર? It's alpha.
एक ज इक्वेशन है तमारा पास क्यू इक्वेशन सर आर इज इक्वल टू R0 1 प्लस अल्फा टी माइनस T0 आर आपेलो है R0 आपेलो है टी आपेलो है T0 आपेलो है अल्फा ने हेड बनावीने फाइंड आउट कर लो आंसर आई जैसे तो अँ तमारा पास 3.7 अल्फा फाइंड आउट करवानो है T0 केटलू है 27.5 डिग्री सेंटीग्रेड एट दिस टेम्परेचर रेजिस्टेंस इज 2.1 ओहम ये टेम्परेचर इज 100 डिग्री सेंटीग्रेड एट दैट टाइम रेजिस्टेंस इज 2.7 ओहम इक्वेशन इज व्हाट R is equal to R0 1 plus alpha T minus T0 in form of resistivity लखी सको कई रीते सर तो कि रो इज इक्वल टू रो 0 1 प्लस अल्फा T माइनस T0 कन्फर्म सो R is equal to 2.1 R0 is equal to 2.1 R is equal to 2.7 1 plus alpha 100 minus 27.5 yes sir so here is 1.2857 is equal to 1 plus 72.5 alpha so 0.2857 is equal to 72.5 alpha so alpha ने हेड कंसीडर करो तो अल्फा ने हेड कंसीडर करो थाय शू 0.2857 divided by 72.5 divided by 72.5 so answer is 0.0039 degree centigrade inverse so alpha no final answer શું આવ્યો 0.0039 centigrade inverse for the silver done બે ટેમ્પરેચર આપેલા હતા T and T0 एट दिस टेम्परेचर तमने रेजिस्टन्स आपेला था R एंड R0 तमारी इक्वेशन में वेल्यू पुट डाउन करवानी थी अल्फा ने हेड कंसीडर करवानो हतो अने फाइनल आंसर आवी गयो कोई तमने एम कहे रेजिस्टन्स रिलेशन विथ टेम्परेचर तो तमारा पास एक ज इक्वेशन है बीजू एक इक्वेशन है ज नहीं इन फॉर्म ऑफ टेम्परेचर विथ दी रेजिस्टन्स कोई पूछो ने एटले R इज इक्वल टू R0 1 प्लस अल्फा T माइनस T0 थाय कन्फर्म डाउट आमां कोईने नथी ने सो नेक्स्ट and last exercise sum for this lecture a heating element using the nichrome connected to a 230 volt supply draws the initial current of 3.2 ampere which settles after few seconds to a steady value of 2.8 ampere then what is the steady temperature of the heating element if the room temperature is 27 degree centigrade તમને એમ કહે છે કે રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ત્યારે તમારી પાસે સ્ટેડી ટેમ્પરેચર શું છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ નિક્રોમ એવરેજડ ઓવર ધી ટેમ્પરેચર રેન્જ ઇન્વોલ્વડ ઇઝ 1.70 into 10⁻⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ આલ્ફા આપેલો છે ડન તમારે ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનું છે what is the steady temperature of the heating element if the room temperature is 27 degree centigrade બે કરંટ આપ્યા છે અને ટોટલ વોલ્ટેજ આપ્યા જો અહીંયા 230 વોલ્ટ તો ટોટલ વોલ્ટેજ અને કરંટ ઉપરથી તમને આર મળી જાય કે ના મળી જાય એટલે છે ને પહેલાં અત્યારના બે સમમાં શું હતું ખબર આર એન્ડ R0 ડાયરેક્ટલી આપેલા હતા હવે શું કર્યું ખબર આઈ અને વી આપી દીધા I and V ऊपर से R मળી જાય કે ના મળી જાય તો કે સર V is equal to IR સર R is equal to V upon I R0 is also V upon I પણ જો બેના કરંટ જુદા જુદા છે એટલે R is equal to V upon I અને R0 is equal to V upon I0 યસ સર તારી એ જ રીતના સોલ્વ કર્યું અહીંયા તમારા પાસે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10⁻⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ છે T0 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ઓલરેડી કીધું છે સામે ટી ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્ટેડી ટેમ્પરેચર તો આનું રેઝિસ્ટન્સ શું સર 230 ડિવાઇડેડ બાય 332 230 divided by 3.2 हाँ 230 divided by 3.2 not a 32 डन अँ चेन्ज कर देजो उतावड़ में 32 लखाई गयु है हियर इज दी 3.2 हियर इज दी 3.2 डन
So R0 value is 71.875 ohm. So R0 value is 71.875 ohm. And finally R value. R value is what? R is equal to 230 divided by 2.8. So answer of R is 82.142 ohm. 82.142 ohm. 82.142 ઓહમ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો અહીંયા તમને R0 મળી ગયો, R મળી ગયો. R0 કંઈક વોલ્ટેજ અપોન કરંટ, R ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન કરંટ. આનું ટેમ્પરેચર R0નું ટેમ્પરેચર ખબર જ તમને, T0. આ ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનું છે, મળી જાય. આલ્ફા આપેલો છે, એક જ ઇક્વેશન છે. અહીંયા નવીન શું હતું ખબર? R0 ડાયરેક્ટલી નહોતા આપ્યા તમને, ઇનડાયરેક્ટલી V અને I આપ્યા હતા. બાય ધી ઓહ્મ્સ લો R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. સિમ્પલ. ડન? કન્ફર્મ? તો અહીંયા તમારી પાસે ફાઇનલી R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. સો 82.142 ઇઝ ઇક્વલ ટુ 71.875 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. સો આના ડિનોમિનેટરમાં જાય તો 1.1428 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આ 1 છે, આ બાજુ જાય તો માઇનસ થાય, તો અહીંયા શું વધે? 0.1428 આલ્ફા T માઇનસ T0. So T minus T0 is equal to 0.1428 divided by alpha. થાય કે ના થાય? આલ્ફાની વેલ્યુ આપેલી જ છે. So 0.1428 divided by 1.7 into 10 raised to minus 4. 0.1428 divided by 1.7 into 10 raised to minus 4. So T minus T0 is equal to 0.10 raised to minus 4 છે. ન્યુમેરેટરમાં 10 raised to 4 થઈ જાય. 0.1428 into 10 raised to 4 divided by 1.7. So T minus T0 is equal to 840. કેટલું થયું? તો અહીંયા T minus T0 is equal to ફાઇનલ આન્સર કેટલો આવ્યો સર? 840 ફાઇનલ આન્સર આવ્યો. આનું સોલ્યુશન કર્યું આ લોકોએ. સો T minus T0 is equal to 840. સો T0 તમને ખબર હતી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. જોઈ લો, ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલું જ છે. સો -27 આ સાઈડ આવે તો +27 થાય. સો T ઇઝ ઇક્વલ ટુ 867 ડિગ્રી સેન્ટીગ્રેડ. T ઇઝ ઇક્વલ ટુ 867 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ વસ્તુ ભૂલાય નહીં. ફાઇનલ ટેમ્પરેચર or steady temperature is 867 degree centigrade. T is equal to 867 degree centigrade. Done. એક્સરસાઇઝમાં મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે તમારે કે તમારે છે ને એક વખત સમજી લીધા પછી તમારે તમારી રીતે એને સોલ્વ કરવાનું છે અને કેલ્ક્યુલેશન પણ તમારી રીતે જ કરવાની છે. અને જે આ સમ આવે ને એમાં ખાસ ધ્યાન રાખજો. આવા સમ આવે ને આ ઇક્વેશન ઉપરના સમ, એમાં પોઈન્ટ પછી છે ને 3 ડેસિમલ પોઈન્ટ લેવા. જો મેં બધે એટલા લીધા, મિનિમમ 3 ડેસિમલ પોઈન્ટ. મિનિમમ 3 ડેસિમલ પોઈન્ટ છે ને એ લેવાના થાય. 82.142, 71.875. જો બધી જગ્યાએ મેં કેટલા લીધા છે? 1.1428, 0.1428. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આન્સરમાં છે ને તો વેરિએશન આવશે. જો અહીંયા છે ને 230 ડિવાઇડેડ બાય 3.2 છે તો હું એમ 71.8 નહીં લખું, કોઈ 87 નથી લખ્યું, અથવા મેં આનું 71.9 નથી કરી નાખ્યું. જો થઈ શકે ને 71.9. અહીં 875 સુધી મેં ડેસિમલ પોઈન્ટ ખેંચ્યો છે. 875 સુધી મેં ડેસિમલ પોઈન્ટ ખેંચ્યો છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. એટલે આવા સમ છે ને જી R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 છે. એમાં કોઈ પણ આન્સર ઓર કોઈ પણ કેલ્ક્યુલેશન થાય ને તમે કેટલા ડેસિમલ પોઈન્ટ સુધી લઈ જવાનું? 3. તો જ તમને છે ને પરફેક્ટ આન્સર મળશે.
બાકી 1 ડેસિમલ પોઈન્ટ સુધી લઈ જશો ને તો આન્સરનું વેરિએશન આગળ જતાં મોટું આવશે. ડન. આ આન્સરનું વેરિએશન અહીંયા છે ને 867 આવ્યું ને, તો 1 ડેસિમલ પોઈન્ટ લીધો હોય ને તો 10 to 15 ડિગ્રી સેન્ટીગ્રેડનું વેરિએશન આવશે. એટલે એ વસ્તુ તમે માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કયા ઇક્વેશનમાં? R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આ ઇક્વેશનમાં R ફાઇન્ડ આઉટ કરો, R0 ફાઇન્ડ આઉટ કરો, આલ્ફા ફાઇન્ડ આઉટ કરો. કોઈ પણ જગ્યાએ કેલ્ક્યુલેશનમાં 3 ડેસિમલ પોઈન્ટ સુધી કેલ્ક્યુલેશન કરવાની. કન્ફર્મ? ઓકે, ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ નંબર 3.9થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ડન. તમારી રીતે કેલ્ક્યુલેશન કરજો, સમ છે મોઢે ગણવાની ટ્રાય કરજો, જેથી કરીને તમને ત્યાં આવડી જાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.